બહારના દેશથી એક મોટો ઉદ્યોગપતિ એ મુંબઈ આવ્યો. વર્ષોથી મુંબઈ રહેતો હતો, બિઝનેસ માટે ત્યાં બહાર સેટલ થઈ ગયેલો. એક બહુ મોટા પોતાના કંપનીની ડીલ માટે મુંબઈ ભાઈ આવેલા. કુદરતી યોગે જે દિવસે ભાઈનું પ્લેન લેન્ડ થયું મુંબઈના ધરતી ઉપર, ત્યાંથી ભાઈ હોટલ પર ગયા. હોટલ પરથી તૈયાર થઈને કાર લઈને નીકળ્યા છે. મુંબઈનું ટ્રાફિક તમે બધા જાણો છો કે મુંબઈનું ટ્રાફિક બહુ હોય. એ ટ્રાફિક વચ્ચેથી પોતાની જ્યાં ડીલ કરવા માટેની જ્યાં મિટિંગ અરેન્જ કરી હતી એ જગ્યા પર જઈ રહ્યા છે. મમ્મીને ખબર હતી કે આજ મારો દીકરો આવવાનો છે, એટલે મમ્મીએ સીધો ફોન લગાડ્યો. સવારથી ફોન લગાડતી હતી પણ મમ્મીનો ફોન ભાઈ ઉપાડતા નહોતા. પછી કારમાં બેઠા બેઠા નહીં હોય તો 15 મિસ કોલ જોયા. એને થયું કે હવે આને કહેવું પડશે કે કેટલા ફોન કરીશ ભાઈ, હું મારા કામ માટે આવ્યો છું, હું ઘરે નહીં આવી શકું, આજે મને ટાઈમ નથી, મારે સાંજે પાછી ફ્લાઇટ પકડીને મારા પાછળ જવાનું છે, આજે આશા નહીં રાખતી. મનમાં એમ એક વિચાર આવી ગયો કે આવું કહી દઉં મારી મમ્મીને. વારે ઘડે ફોન કર કરે છે અને ફોન ઉપાડ્યો. શું છે મમ્મી પણ, શું વારે ઘડે ફોન કર કરે છે? તને ખબર છે આજે હું ઘરે નહીં આવી શકું, મારી કોઈ અનુકૂળતા નથી, મારે પાછા જવાનું છે બોમ્બે, મારી ડીલ કરીને મારે પાછું ત્યાં જવાનું છે, આજે નહીં આવી શકું. તો આટલા બધા ફોન કેમ કરે છે? અરે બેટા સાંભળ તો ખરી. અરે બધું મારે કાંઈ સાંભળવું નથી. અરે બેટા સાંભળ તો ખરી, તને ખબર છે આજે તારો જન્મદિવસ છે? મને ખબર છે મમ્મી, તને ખબર છે ને, તું નાનો હતો ત્યારે દરેક જન્મદિવસમાં તું મને શું કહેતો ખબર છે? મમ્મી તારા હાથનો દૂધીનો હલવો મારે ખાવો છે, આજે તારા માટે સરસ દૂધીનો હલવો બનાવ્યો છે, 1-2 કોડિયા મારા હાથે ખાઈને જઈશ ને, મને બહુ આનંદ થશે કે મારો દીકરો આવ્યો. તારો દૂધીનો હલવો ખાવું કે ન ખાવું મને કંઈ ફરક નથી પડતો, હું હોટલમાં ખાઈ લઈશ, એમ સમજીશ કે તે મને ખવડાવ્યું, એમ કંઈ કરીશ, પણ મને અત્યારે ટાઈમ નથી, એમ કહીને ફોન કટ કરી નાખ્યો. ગાડી આગળ ચાલી રહી છે, પાછો મમ્મી ફોન કરે છે. ફોન સાયલેન્ટ મોડ પર મૂકીને એને સાઈડ પર ફોન મૂકી દીધો, પોતે લેપટોપ પર કંઈક કામ કરે છે. અચાનક સિગ્નલ પર સ્ટોપનું સિગ્નલ છે, ગાડી ઊભી છે બરાબર 4 રસ્તાની આ બાજુ, અને કોઈ બારી પર નોક કરે છે, એના ગાડીના કાચ ઉપર કોઈ નોક કરે છે. અને આમ જોયું તો આમ પુસ્તકનો ઢગલો, આમ કોઈ છોકરો, નાનો છોકરો પુસ્તકનો ઢગલો આમ લઈને ઊભો છે, એનું મોઢું નથી દેખાતું, પુસ્તકના ઢગલાની પાછળ એનું મોઢું ઢંકાઈ ગયું છે. એને બટન દબાવ્યું, કાચ નીચે થયું અને પછી છે ને પુસ્તકના ઢગલામાંથી આમ મોઢું કર્યું છોકરાએ અને ભાઈ પૂછ્યું, સાहब 1-2 किताब लो ना, बहुत अच्छी किताब है, आपके बच्चे को काम आएगी, आपको भी बिजनेस की टिप वाली मेरे पास अच्छी किताब है. अरे भाई इस जमाने में कौन किताब पढ़ता है, तू रख तेरी किताब, अभी सब लैपटॉप में और आईपैड में आ गया है. अरे साहब अब प्लीज़, आपको शायद किताब की ज़रूरत नहीं है पर मुझे पैसे की बहुत ज़रूरत है, प्लीज़ 2-4 किताब ले लीजिए ना प्लीज़. એને થયું કે આને કેમ સમજાવો કે ભાઈ મારે કિતાબ અને ચોપડી વાંચવાનો ટાઈમ જ નથી ભાઈ, મારી પાસે 1 મિનિટ टाइम नहीं. એ કે ભાઈ તું બીજે ક્યાંક જા, તું ખોટા એડ્રેસ આવ્યો છે, હું કઈ बुक प्लीज़ साहब 2-4 किताब, अब देखो तो सही, एक बार हाथ में लेके पसंद पड़े तो लेना, मुझे पैसे की बहुत ज़रूरत है. और आपको पता है आप मेरी 3-4 किताब लोगे तो मैं दुआ गिफ्ट में दूंगा, मैं फ्री में दुआ दूंगा आपको. એને તો કે જબરું માર્કેટિંગ કરે છે, ગિફ્ટ मतलब गिफ्टમાં તને દુઆ મળે, મને દુઆ મળશે કે હું બુક ખરીદ્યું તો. એને થયું કે લાવ 2-4 बुक લઈ લઉં. 2-4 बुक આપી. साहब ये किताब बहुत अच्छी है, साहब ये किताब आपके बच्चे को बहुत बहुत आनंद आएगी, छोटे भीम की किताब है, ये डोरेमोन की किताब है, ये आपको बिजनेस में टिप्स देगी. 2-4 किताब લીધી, પૈસા જેવા આપ્યા ભાઈ. પછી જે થયું એને થયું કે આ દુઆ ગિફ્ટમાં આપે, જેવા પૈસા પકડાયા છોકરો ભાગ્યો સીધો. ઓલો બારીમાંથી બિઝનેસમેન બોલતો, એ मेरी गिफ्ट. अरे हाँ साहब मैं भूल गया. रोडना ओला कॉर्नर ऊभो શું કહે છે कि आपके माँ बाप 100 साल तक जिए, मैं ऐसी दुआ देता हूँ कि आपके माँ बाप 100 साल तक जिए. बोलो कि यार पुस्तक मैं खरीदी, पैसा मैं આપ્યા, दुआ તું મારા મા બાપને આપે છે. અને પછી એ છોકરો ભાગી ગયો. છોકરો સીધો રોડના કોર્નર ઉપર ફૂલના બુકે વેચનારા પાસે જાય છે. ફૂલના બુકે વેચે ને ફૂટપાથ ઉપર, बुकनी બધો ઢગલો, થોડો ઘણો ઢગલો તો સાઈડમાં મૂક્યો, તરત પૈસા આપ્યા. મેં કહો अच्छे में अच्छा फूल का एक बुके मुझे बना के दीजिए. અને આ બાજુ સિગ્નલ હટ્યું, ગાડી આમ આગળ જતી હતી, ઓલો કાચમાંથી જોવે છે, ઓલો છોકરો મારા આપેલા પૈસાથી ફૂલનો બુકે ખરીદે છે. બિઝનેસમેનને મનમાં થયું કે આ કોઈ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર લાગે છે ભાઈ, મારા પૈસાથી સીધો ફૂલના બુકે પર પહોંચ્યો, મતલબ કંઈક તો છે, કંઈક તો ગડબડ છે, કંઈક તો તથ્ય છે. સીધી ગાડી પાર્ક કરીને એને કીધું એ ગાડી સાઈડમાં પાર્ક કર. તરત પોતે ગાડીમાંથી ઉતર્યો અને છોકરો ફૂલનો બુકે લઈ અને બુક્સ બધી ત્યાં પડતી મૂકીને અને દોડ્યો. જે દોડ્યો, જેના પગમાં જોમ, જાણે કે એને વર્લ્ડ કપ મળી ગયો હોય.
જાણે કે દુનિયાનું બધું સુખ એના હાથમાં આવી ગયું હોય, જાણે કે આજે બહુ મોટા મનોરથ એના પૂરા થવાના હોય, એવી દોડ મૂકી બિઝનેસમેન પણ રોડ ક્રોસ કરીને એની પાછળ પીછો કરે છે. આમ ગયો, પછી ગલીમાં આમ ગયો, પછી એક નાની ગલીમાંથી આમ ગયો, ઓલો દોડ્યા જ જાય છે. આ પણ બિઝનેસમેન દોડે છે કે આ છોકરો મારા પૈસાથી ફૂલના બુકે લઈને શું કરવા જાય છે એને જોવું છે. અને પછી આમ ગયો, એક નાનકડી ગલીમાં બહુ મોટું કબ્રસ્તાન હતું. એ કબ્રસ્તાનની અંદર એન્ટર થાય છે છોકરો, અને પછી ઓલો બિઝનેસમેન કબ્રસ્તાનની દિવાલ પર છુપીને અને આ બધું જોવે છે. છોકરો અંદર ગયો, થોડો આગળ ગયો, થોડી કબરો આમ હતી, થોડી કબરો આમ હતી. એક ખૂણાની કબરમાં જાણે કે હમણાં તાજી જ કબર બની હોય એવું આમ લાગે, ખ્યાલ આવી જાય કોઈ જૂની કબર નથી. અને કબર પર જઈને અને બધા ફૂલના બુકેમાંથી લાલ, પીળા, ગ્રીન કલરના અલગ અલગ જાતના ફૂલો એ બુકેમાંથી કાઢે છે અને પછી આમ મૂકે છે. અને મૂકીને કહે છે કે મમ્મી, મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. આજે કહેવાવાળું મારી પાસે કોઈ નથી. મમ્મી, 7 મહિના પહેલાં તું મને છોડીને જતી રહી, આજે મારો જન્મદિવસ છે. એક દિવસ માટે તું ભગવાનને કહે ને કે એક દિવસ માટે તું પ્લીઝ આજે આવ ને. આ તારો દીકરો તને 7 મહિનામાં એટલું તો મિસ કરે છે. મેં જમ્યું કે નહીં, મારા ઘરમાં કોઈ સ્થિતિ નથી, કોઈ પૂછનાર નથી. મારા ઘરની અંદર હું સ્કૂલે ગયો કે નહીં એ કોઈ ધ્યાન રાખનું મારા ઘરમાં કોઈ નથી. અરે મમ્મી, તને ખબર છે મને રોટલી ભાવે છે કે નહીં, શાક ભાવે છે કે નહીં, એ પણ પૂછનાર આ દુનિયામાં કોઈ નથી, કોઈ નથી. આજે મમ્મી તને ખબર છે દર બર્થડે, મારી આજ 11 વર્ષની ઉંમર છે, 11 વર્ષની ઉંમરમાં મને એક પણ બર્થડે એવું યાદ નથી કે એ બર્થડેની અંદર તારા હાથની મેં ખીર ના ખાધી હોય. આજે મમ્મી પ્લીઝ એક દિવસ તું મને ખીર ખવડાવવા આવ ને પ્લીઝ. અને પોતે ધડ આંસુ આવે છે અને એની કબર ઉપર જાણે પોતાના માના ખોળામાં માથું મૂકીને આમ સૂઈ ગયો હોય. આંસુ એની કબરોમાંથી આમ વહી રહ્યા છે અને કહે છે પ્લીઝ મમ્મી, પ્લીઝ ક્યાંક કર તું. હે ભગવાન, એક દિવસ માટે તો મમ્મી મને આપો. મારા ઘરની અંદર આજે મારી હાથની ખીર ખાવી છે. મને ખબર છે બાજુવાળી આંટી ખીર બનાવીને ખવડાવશે, મારી માસી ખીર ખવડાવશે, પણ મારી માના હાથની જે ખીર છે, ખીરમાં સાકર હશે, ખીરમાં દૂધ હશે, ખીરમાં ચોખા હશે, ખીરમાં કેસર હશે, ખીરમાં કાજુ બદામ પિસ્તા હશે, પણ ખીરમાં મારી મમ્મીનો હાથ નથી. મને ખીર ખાવી છે મારા મમ્મીના હાથની. આ ઓલો બિઝનેસમેન આમ જોવે છે, છોકરાને ધ્રુસકે રડતો જોવે છે અને તરત જ એના મનમાં, માનસપટ ઉપર થોડા ટાઈમ પહેલાં એને મમ્મીને જે જવાબ આપ્યો ને એ યાદ આવ્યો. શું કીધું હતું એની મમ્મીએ કે બેટા પ્લીઝ તારો બર્થડે છે, મારા હાથે તારો દૂધીનો હલવો ખવડાવો છે. અને તરત એને યાદ આવ્યું કે આ દુનિયામાં જેની પાસે માં નથી હોતી એ માના હાથે ખાવા માટે છોકરાઓ કેવા તડપતા હોય છે. અને આજે મેં શું કર્યું, મેં મારા મમ્મીના હાથે દૂધીનો હલવો ખાવા માટે મારી મમ્મીએ બનાવ્યો છે. મારી મમ્મી આગ્રહ કરે છે અને મારી મમ્મીને મેં ના પાડી દીધી, મને ટાઈમ નથી. તમે માનશો નહીં, બિઝનેસમેનને એના છોકરાની ઘટનાથી સમજાઈ ગયું. તરત પોતે રડતો પાછો આવ્યો, ગાડીમાં બેઠો, ફોન ઉઠાવ્યું અને પોતાના બિઝનેસવાળા જે મીટિંગ હતી કીધું 3 કલાક મીટિંગ લેટ કરી શકતા હો તો હું પહોંચી શકીશ, નહીં તો હું પાછું આવી શકીશ નહીં. તમારી તાકાત હોય, તમારે બિઝનેસ મારી સાથે કરવો હોય તો 3 કલાક પછી હું આવી શકીશ. હમણાં મારી પાસે ટાઈમ નથી, મારી મમ્મી મને બોલાવી રહી છે, મારા મમ્મી પાસે જવું છે. અને તરત મમ્મીને ફોન કર્યો, મમ્મી દૂધીનો હલવો તૈયાર રાખ, હું તારા ઘરે આવું છું. તમને સાચું કહું ને, માનું અસ્તિત્વ બહુ જરૂરી છે આપણા જીવનમાં. માનું અસ્તિત્વ એવું છે, હવા જેવું છે. એના ક્યાંય ઉપકાર દેખાય નહીં, એનું ક્યાંય બલિદાન દેખાય નહીં, પણ અહેસાસ તમે કરી શકો. માનું અસ્તિત્વ આકાશ જેવું છે. જેમ આકાશને તમે માપી ન શકો એવું અસ્તિત્વ માનું છે. માનું અસ્તિત્વ સૂર્ય જેવું છે. ગમે તેવા વાદળા પણ એને ઢાંકી ન શકે, એના ઉપકારોને તમે નકારી ન શકો. એની લાગણી, એનો પ્રેમ અને એનો પ્રેમનો પ્રકાશ દીકરાના જીવનમાં પડે એને તમે ઢાંકી ન શકો. માનું અસ્તિત્વ ધરતી જેવું છે, ધરતી જેવું. ધરતી જ્યારે પણ તમે ગમે તેટલી ખોદો, ગમે તેટલી એની સાથે તમે અત્યાચાર કરો, ચાહે ધરતી પણ પોતે ક્યારે ગદ્દારી કરતી નથી. માનું અસ્તિત્વ આવું છે. આજે આપણે હરરોજ 12 મહિના ભગવાનને ભજીએ, 9 આંગે પૂજા કરીએ, 10 આંગળીએ ભગવાનને પૂજા કરીએ, આ પુષ્પ આ હાથે ભગવાનને ધરીએ છીએ. ન જાણે 12 મહિનામાં તમે કેટલા બધા ભગવાનને ભજો છો. આજે એવા ભગવાનને ભજવાનું છે કે જેમણે ભગવાનને પણ બનાવ્યા છે. સમજાય છે? જેને ભગવાનને પણ બનાવ્યા છે. ભગવાનને બનાવનારા એવા ભગવાનને આજે આપણે યાદ કરવા છે.